રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। આજે ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની 4 બેઠકો માટે નોટિફિકેશન જાહેર થશે। ગુજરાતમાં આગામી 27મી ફેબ્રુઆરીએ 4 બેઠકો માટે રાજ્યસભા ચૂંટણી યોજાવાની છે। ગુજરાતમાં મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાની બેઠકો ખાલી પડે છે। આજે ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે। આ ચૂંટણી અંતર્ગત માહિતી છે કે 15મી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હશે। 16મી ફેબ્રુઆરી ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે। 20મી ફેબ્રુઆરીએ ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હશે અને જરૂર પડશે તો 27મી ફેબ્રુઆરીએ 4 બેઠકો માટે મતદાન યોજાશે। આ 4 બેઠકોની ચૂંટણી માટે મતદાનનો સમય સવારના 9 થી સાંજના 4 કલાકનો રહેશે। આ ઉપરાંત 27મી ફેબ્રુઆરીએ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે। ખાસ વાત એ છે કે ગુજરાતમાં મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, અમીબેન યાજ્ઞિક અને નારણ રાઠવાની ટર્મ પૂરી થતા આ બેઠકો ખાલી પડી છે।